ખેડા જિલ્લાના બોરસદ સત્યાગ્રહ સમયે વલ્લભભાઈની કાર્યપદ્ધતિ અંગે રવિશંકર મહારાજ સમક્ષ ઇન્દુલાલ પોતાના સ્વભાવ મુજબ આક્રોશ ઠાલવી રહ્યા હતા. ઇન્દુલાલે કહ્યું, મહારાજ, ગાંધીજી આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાપતિ છે, પરંતુ તમે તો જ્યાંને ત્યાં સરદાર સાહેબ કરતા વીંઝાયા કરો છો. જાણે સરદારને પૂછ્યા વગર પાણી એ નહીં પીવાનું, એકી બેકી પણ એમને પૂછીને જ જવાનું. શું ભગવાને આપણને બુદ્ધિ નથી આપી? શું આપણો ઉપલો માળ ગીરવે મુકાઈ ગયો છે? કોણ જાણે, મને તો સરદાર ભક્તિમાં નરી ખુશામતખોરી દેખાય છે. આગ ઓકતા ઇન્દુલાલના ઉચ્ચારણોને રવિશંકર મહારાજ હિમાલયની ઠંડકની જેમ સાંભળી રહ્યા હતા. રેંટીઓ કાંતી રહેલા મહારાજે ઇન્દુલાલને શાંત પાડતા કહ્યું, જુઓ ઇન્દુલાલ, હું કોઈની ખુશામતખોરીમાં માનતો નથી. ગાંધીજી આપણી રાષ્ટ્રીય લડતના સરસેનાપતિ છે, પરંતુ ગુજરાત પૂરતી અને એમાંય ખાસ કરીને આ સત્યાગ્રહ પૂરતી જવાબદારી તો ગાંધીજીએ સરદારને સોંપી છે. કોઈ પ્રશ્ન પેદા થાય તો સરદારને જ પૂછવું અને તેઓ જે સલાહ આપે તે પ્રમાણે જ કરવું. ઇન્દુલાલે મહારાજની આ દલીલોનું ખંડન કરતા આક્રમક શબ્દોમાં કહ્યું, ના મહારાજ ના, તમારા જેવાએ સરદારને મોટા ભા બનાવી દીધા છે.